કાઢવા જેવા ઓડદરાના કુળમાં એવા કોડાવટ કાઢવા જેવા ઓડદરાના કુળમાં જેવા કાઢવાટ કાઢવા જેવા ઓડદરાના કુળમાં એવા કોડાવટ કાઢવા જેવા ચુનાડામાં આજ ચાય રે જે દિયા કોબડા માડાય હે ઉનાળામાં જોઈને તે તેને પગડા માંડા આ ચાય રે જે દિયા કોબડા માડા પે ઉનાળામાં જોઈને તે તેને પગડા માંડા સુબાની માથે યાદ કોસુરો આ સુબાની માથે યાદ કોસુરો વરદ ખરોઈ મેર ઓડદરા ઓડદરાના કુળમાં એવા કોડાવટ કાઢવા જેવા ઓડદરાના કુળમાં એવા કોડાવટ કાઢવા જેવા શુભાની માથે યાદ કોસુરો શુભાની માથે યાદ કોસુરો મર્દ ખરોઈ મેર મેરુમાં મેરુમાં જાણમાં એવા કોડાવટ કાઢવા જેવા ઓડદરાના કુળમાં એવા કોડાવટ કાઢવા જેવા અને ઓડેદરાવનું ગૌરવ્યું એમ કાંધલી માતાજીના રાસની પણ ફરમાઈશ છે હા ક્યાં વાત હા, આ જો પૂરો પૂરો સામે ઊભો હા ક્યાં બા દયાળુ રે કાંધલી દેવી યદી ભજુ સમદેવ માપેલી આ મારો જમાઈ આવ્યો જો એ જ દયાળુ રે કાંદલી દેવી ભજા હવ દેવ માપેલી દયાળુ ને કાંધલી દેવી ભજા સમદેવ માપેલી એ જ દયાળુ કાંદલી દેવી ભજા હવ દેવ માપેલી મારી એસ ઓખાથી યદી આવ્યા દેવી આ કરવાને તમે કા દેશીઓ ખાતી એ આવ્યા રે માડી કરવાને દુરખા દેશ ઓખાથી દેશ ઓખાથી ને દેશ ઓખાથી યદી આવ્યા માડીને કરવા રૂડા કા દેશીઓ ખાતી એ આવ્યા માડીને કરવા ધૂણાઈ કાંધન કબરે સ્થાપના કીધી કાંદલી કાંધન કબરે સ્થાપના કીધી ભર્યું કાંધન નામ દયાળુ એ જ દયાળી રે કાંદલી દેવી ભજા હવ દેવ માપેલી દયાળુ દયાળુ રે કાંદલી દેવી ભજા હવ દેવ માપેલી. I killed my plants. Ah, bummer.
What kind of plants? Some kind of fern? Try putting them in the નીરુભાઈ આવો આવો મારા બાપ તમે હવે કંઈક બે શબ્દ કયો ત્યારે તમે જે વાત કરવાના હતા એ તમારે સ્વમુખે વાત કરો મજા આવશે થોડીક શાંતિ રાખજો જેટલી શાંતિ એટલી કાર્યક્રમની સફળતા એક વખત એમની મહેનત ભાઈ શ્રી ભીમભાઈ વડોદરા એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો બધા દિલથી જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે ભીમભાઈને વધાવીએ એક વાત નક્કી સાબિત કરેલી છે મુરબ્બી શ્રી ભદાભાઈ અને અમે આગળ બેઠા બેઠા વાત એ જ કરતા હતા કે જે કલાકારો અહીંયા સ્ટેજ માથે આવે અને 1.5-2 લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયા આપણે એને આપીએ આ આટલા બધા 2, 4, 6, 8, 10, 12 જણાનું ગ્રુપ લઈ અને અત્યારે ભીમભાઈ લાખ રૂપિયા ફી એમ કે ભાઈ હું લાખ રૂપિયા લઈશ આપણામાંથી જ ઘણા એમ કે ભાઈ મંડળીવાળાના લાખ થોડાક હોય એમ પણ એમની મહેનત એમની લગન લાખ રૂપિયા એમના માટે ઓછા પડે એમ હું માનું છું આ ક્ષેત્રની અંદર અમે જ્યારે હતા બહુ સાંભળવા જેવી વાત છે દિલથી સાંભળજો જે અત્યારે લાઈવ છે એમને પણ વિનંતી કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય ખાલી 2 શબ્દો 2 મિનિટ 5 મિનિટ લઈશ મુરબ્બી શ્રી ભીમભાઈ ઘણા વર્ષો પહેલાની હું તમને વાત કરું મુરબ્બી શ્રી સ્વર્ગવાસી અમારે નટુભાઈ કણસાગરા રાણા ખીરસરાવાળા તમે નામ સાંભળેલું હશે લગભગ 37 વર્ષ પહેલા ભદાભાઈ અમે પહેલો પ્રોગ્રામ ખાંભોદર દેવા જતા હતા અને નટુભાઈએ મને રસ્તામાં વાત કરેલી ભાઈ શાંતિથી ચા આપજો 1 મિનિટ શાંતિથી ચા આપી દો મને કે અહીંયા આદત્યાણામાં એક મેરનો છોકરો બહુ સારું રમે છે એમ એટલે અમે પાદરમાં ત્યાં કાંઈ 4 વ્હીલ હતા નહીં 200 કિલોમીટર કે 150 કિલોમીટર રિક્ષા ઠાઠું લઈને જતા રિક્ષા આદત્યાણાના પાદરમાં અમે ઊભી રાખી ભીમભાઈનું નામ પૂછીને હું નટુભાઈ કણસાગરા એમની ઘરે ગયા ને એમને કીધું કે ભાઈ ખાંભોદર પ્રોગ્રામ છે તારે આવું છોકરા તો કે હા તમે લઈ જાઓ તો આવું ત્યારે એ માથામાં મુંગટ બાંધતા એમ ભીમભાઈ અને અમે એમને પહેલો પ્રોગ્રામ ખાંભોદર મુકામે બરડામાં કરાવ્યો આ પહેલો પ્રોગ્રામ ભીમભાઈની સાક્ષીમાં હું બોલું છું પણ એ માણસ એ પ્રકારનો હતો અને જે તે વખતે દુનિયા એવી હતી એ સમયની અંદર આજથી 37 વર્ષ પહેલા આપણા મેર છે આયર છે એમાં કોઈ આ કપડામાં રમે ચણિયા ચોલી કે સાડી કે ઘાઘરો પહેરીને એટલે એમ કહેતા કે ભાઈ એ વેલ્યુએશન વગરના માણસો છે આ એને માણસ છે જેને ખૂબ સમાજનું સહન કર્યું એ એટલું સહન કર્યું સમાજનું કે એની ન પૂછો વાત એમ જે માણસો કોઈ આજથી 35 વર્ષ પહેલા બોલાવા રાજી નહોતા આ એને સમાજ છે એમને ઊભા રાખીને એમની સાથે સેલ્ફી લે છે આ કે અમને ખાલી 100 રૂપિયા અને 200 રૂપિયા નટુભાઈ કણસાગરા આપતા એમની હાજરીની વાત કરું છું પણ આ માણસે ક્યારેય હિંમત ના હારી અને સતત સંઘર્ષ કરી અને વિશ્વવંદનીય શ્રી મોરારી બાપુના સાનિધ્યમાં પણ આ દેશ નહીં પણ વિદેશની અંદર પણ પ્રોગ્રામ આપ્યા છે અત્યારે આપણી મેર જ્ઞાતિનું ઘરેણું કહેવાય એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો આપણી જ્ઞાતિનું ગૌરવ છે હું તો એમ કહું છું કે જ્ઞાતિની રૂએ ભાઈ શ્રી ભીમભાઈને આપણે તો ઘણા બધા ધંધા છે બધાને ખેતીવાડી છે આ છે પણ એમની આ આજીવિકા છે એ 12 જણાનું ગ્રુપ લઈને આવે અને આપણે સપ્તાહની અંદર 35-40 લાખ રૂપિયા વાપરતા હોય ને એમને એમ કહીએ કે ભાઈ લાખ રૂપિયા તમારી ફી ન હોય હું તો એમ કહું છું કે હોય તમે કલાકારોને બોલાવી ખાલી 3 કલાક કે 2 કલાક કાર્યક્રમ આપે ને 1.5-2 લાખ રૂપિયા લઈ જાય એમના કરતાં ભીમભાઈની જે મહેનત છે એ બહુ યોગ્યતાને પાત્ર છે બીજું ભીમભાઈ આજે તમે જે ગ્રાઉન્ડની અંદર રમી રહ્યા છો એ કોટડા ગામની અંદર આજથી 37 વર્ષ પહેલા હું રસોડા વિભાગમાં હતો ત્યારે મારી 4 દિવસ પહેલા વાત થઈ હું ને નટુભાઈ કણસાગરા ગામમાં જ્યારે પ્રોગ્રામ આપવા આવ્યા પહેલા
ત્યારે ભૂરા મુંજાએ નટુભાઈને કલર ટીવી આપ્યું હતું અને મને 5000 રૂપિયા આપ્યા હતા. એ સમયની અંદર 37 વર્ષ પહેલા વાત થઈ હતી. ભીમભાઈ અમે ઘણા કોટડાની અંદર એ પણ કાર્યક્રમ કરેલા છે. કહેતા તમે જરીક મહેનત કરો ને. મેં કીધું તમે કરો ને ભાઈ, આ મહેનત કર્યા કરો. એટલે એણે મહેનત કરી છે. મહેનત કર્યા વગર આ કશું કાંઈ મળતું નથી. દેવરાજભાઈ ગઢવી પરમ દિવસે જ કહેતા હતા કે આજ કોટડાની અંદર, આજ ખેતરની અંદર ભીમભાઈ હાંડિયા ગાડીમાંથી પ્રોગ્રામ કરેલો. અને હાંડિયા ગાડી વાળે બધાભાઈ નક્કી કરેલું ક્યાંક ભૂકો ભરવા જવાનું 4 વાગે. એ દેવરાજભાઈ ને એમ કે ભાઈ તમે જતું વહેલું પૂરું કરો ને તો મારે ભૂકો ભરવા જવો છે એક જણાનું. એ બધાય કલાકારોને આવા સ્ટેજ મળે છે. મા ભગવતી ગંગામાનો આ પરિવાર છે ભીમભાઈ, જેની પરબમાં આજીવન એમને મા અન્નપૂર્ણાનો અવતાર લઈને ઘીરે ઘીરેથી રોટલા એકત્રિત કરીને માણસોને ખવડાવ્યું. એમનો આ પરિવાર છે. 7 દિવસથી આ કોટડા અને સમસ્ત મહેમાનો 2 ટાઈમ અહીં પ્રસાદી હરિહર ચાલુ હતું. જે કાંઈ તમે અનુદાન આપો છો, હું તો આજ સતત 7 દિવસથી તમને કહું છું કે તમારા તરફથી અમે તો નક્કી કર્યું હતું પહેલે દિવસે યજમાન પરિવારે બધાએ કે ભાઈ જે અનુદાન અહીં વ્યાસપીઠ ઉપરથી નહીં, શાસ્ત્રીજી લઈ નથી ગયા ભીમભાઈ, એમને પણ જે કાંઈ આવ્યું એ બધું અનુદાન અહીં મા બાપ વિહોણી અને મધ્યમ વર્ગની દીકરીઓ માટે સારું ગાય છે. તમારા તરફથી જે અહીં છૂટા હાથે દાન આવે છે ને, એ દાન હું તો કહું આજ છેલ્લો દિવસ છે ને, વરસ જો એમ. હા, એકદમ કાયમી માટે વરસતા રહેજો. મા ભગવતી સોનબાઈ માની કૃપા જેમની માટે અવિરત વસી રહી છે કાયમની માટે. અને મા ભગવતી સોનબાઈના ચરણમાં આખો મોઢવાડિયા પરિવાર, અમારે મુરબ્બી શ્રી જેઠાભાઈ, અમારે મુરબ્બી શ્રી હાજાભાઈ, ભદાભાઈ, આ આખો પરિવાર મઢડા ધામથી વરેલો છે. મા સોનબાઈની એમની માથે અસીમ કૃપા છે. તો હું તો ભીમભાઈને એમ જ વિનંતી કરીશ, અમે તો શાસ્ત્રીજીને કહેતા કે ભાઈ 2 ટાઈમ તમે જે સોનબાઈ માની જ બોલાવજો, બનુમાની એની જેમ. એટલે જેટલા ગુણગાન ગવાય એટલા મા બનુમાં, મા સોનબાઈ માના આપ ગાશો. બાર ગામથી દૂર દૂરથી પધારેલા બધા મહેમાનો, ઘણા બધા માણસો છે. એટલે અમારે બધાભાઈનું, જેઠાભાઈનું, રામભાઈનું કોઈનું ધ્યાન ન પડ્યું હોય, હાજાભાઈનું, તો બધાનું હૃદયપૂર્વક દિલથી ભાવથી હું મોઢવાડિયા પરિવાર આપ બધાનું સ્વાગત કરું છું. આપને જ્યાં આનંદ આવે ત્યાં વરસતા રહેજો. અસ્તુ, ધન્યવાદ. 1100 રૂપિયા શ્રી રામજી નાગજી મોઢા. 500 રૂપિયા શ્રી પ્રકાશભાઈ જીવાભાઈ મોઢા. 100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા રામ ભરોસે, 100 રામ ભરોસે અને 500 જયંતિભાઈ ઢોલી. અહીં જે ઢોલ વગાડે છે જયંતિભાઈ, એની સાથે 7 દિવસ સ્વાગતમાં. અહીંયા તો સત્તાધારથી માંડી, પરબથી માંડી, કરશનદાસથી બાપુથી માંડી, જીવરાજ બાપુ, સંતો, મંતો, સેલિબ્રિટીઓ, કારણ કે આ પરિવાર રાજકીય ક્ષેત્રે પણ એટલો ભરેલો છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, બરોડા, બોમ્બે બધા મહેમાનો આવ્યા હતા. અને આજ જયંતિભાઈ ઢોલી એમને ઘણો બધો સમય ફાળ્યો છે. એમના તરફ જો એક ભંગી, એક આપણા ગામનો રૂખી 500 રૂપિયા આપતો હોય તો આપણી બધાની ફરજ બને છે બધા દિલથી દાન કરશો તેવી હું અપેક્ષા રાખું છું. તમારા તરફથી જે કંઈ ફાળો લખાવો હોય અમારે ભાઈ શ્રી આશીષભાઈ મોઢા આમાં ફરે છે. ઊંચો હાથ કરજો એટલે આશીષભાઈ લઈ લેશે. આપણે માતાજી